નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 13 મે 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, સાથે જ કયા વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે અને ભારે વરસાદ વરસી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર સક્રિય થતાં ગુજરાતમાં જો 16 તારીખ સુધી વરસાદની શક્યતા, તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર ગઈકાલના રોજથી જ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે। ઘણા વિસ્તારની અંદર કરા સાથે તો અમુક વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે પણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતાની સાથે જ વરસાદના વિસ્તારોમાં મોટો વધારો થાય તેવી શક્યતા છે। હાલની અપડેટ મુજબ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ સમાવેશ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હજુ ગુજરાતની અંદર 16 મે સુધી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। ઘણા બધા ભાગોની અંદર ભારે પવન સાથે ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે, તેમજ કરા સાથે પણ અમુક વિસ્તારની અંદર વરસાદ વરસે તેવી સંભાવના રહેલી છે। આજની વાત કરવા જઈએ તો સૌથી પહેલા સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, તળાજા, મહુવા, જેસર પંથક, અમરેલી, બાબરા, બગસરા, ઉના, વેરાવળ એ વિસ્તાર, જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, રાજકોટ, જસદણ, ગોંડલ એ વિસ્તાર, અમરેલીનો વિસ્તાર, તેમજ બોટાદ, ગઢડા, રાણપુર, તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી સુધીના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ઉત્તરની વાત કરીએ તો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાના તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના આજે જોવા મળી શકે છે। એકદમ ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા રહેલી છે। તે ઉપરાંત પૂર્વ ગુજરાતની અંદર જેમાં દાહોદ, ગોધરા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર જિલ્લો, મધ્યની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને કડી સહિતના ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ જોવા મળશે। દક્ષિણની અંદર વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગોની અંદર પણ આજે વરસાદની સંભાવના રહેલી છે। કાલે 14 તારીખ દરમિયાન કચ્છના અમુક દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। ઓલ ઓવર વાત કરવા જઈએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા દેખાઈ રહી છે અને મોટાભાગના વિસ્તારને આ વરસાદ કવર કરે તેવું અનુમાન રહેલું છે। તેમજ આજે તેમજ આવતીકાલે 14 તારીખ દરમિયાન 2 દિવસ વરસાદનું જોર વધુ જોવા મળશે અને મોટાભાગના વિસ્તારને કવર કરે વરસાદ તેવી શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। ગુજરાત ઉપર અસ્થિરતાની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય બન્યું છે, જેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે, એટલે કે અમુક વિસ્તારની અંદર ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। પવનની સ્પીડ પણ 40 થી લઈને 50 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવું અનુમાન રહેલું છે। એકદમ વાવાઝોડા તોફાની વરસાદ નોંધાઈ શકે છે। 14 તારીખની વાત કરીએ તો 14 તારીખ દરમિયાન આપણે જણાવ્યા તે મુજબના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા સહિતના ભાગો, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ જિલ્લો, મહીસાગર જિલ્લો, અરવલ્લી સુધીના ભાગો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંજ સહિતના ભાગો, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, તેની સાથે એમપી, મહારાષ્ટ્રની બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ સહિતના ભાગો, ગીર સોમનાથના કોઈક વિસ્તાર અને પોરબંદરના કોઈક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે। ઓલ ઓવર વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદી માહોલ જામશે, તેમજ એક ચોમાસા જેવો માહોલ સર્જાશે, વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ખાસ તો અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। તાપમાન તો 1-2 ડિગ્રી નીચું આવશે, પરંતુ ગરમી અને બફારાને કારણે ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ શકે છે, તેમજ ગરમી અને બફારાનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે આગામી 16 તારીખ સુધી, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।